આપણી આજુબાજુની દુનિયા એ તો અવાજોથી ભરેલી છે, ખરું ને? પક્ષીઓનો કલરવ હોય, ગાડીઓનો હોર્ન હોય કે પછી આપણું મનગમતું ગીત. પણ ક્યારે આપણે એમ અટકીને વિચાર્યું છે કે આ અવાજ, આ ધ્વનિ આખરે છે શું? તો ચલો આજે આપણે આ જ એક મજેદાર સફર પર નીકળીએ અને જાણીએ ધ્વનિના કેટલાક રહસ્યો. સવાલ આમ તો સાવ સીધો લાગે, પણ એનો જવાબ છે ને આપણને સીધા ફિઝિક્સના ઊંડાણમાં લઈ જશે. તો બસ ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આપણે જે સાંભળીએ છીએ એ આખી દુનિયા કામ કઈ રીતે કરે છે. કોઈ પણ અવાજની શરૂઆત ક્યાંથી થાય? બસ એક જ જગ્યાએથી, અને એ છે કંપન, વાઇબ્રેશન. આ આપણી આખી સફરનો પહેલો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે. તો ચાલો સમજીએ કે આ કંપન છે શું. પછી એક ગિટારનો તાર હોય, ઢોલની સપાટી હોય કે પછી આપણા ગળામાં રહેલી સ્વરપેટી, એક વાત તો નક્કી છે, કંપન વગર અવાજ બને જ નહીં. આ એવો પાયો છે જેના પર ધ્વનિની આખી ઇમારત ટકેલી છે. તો આ કંપન એટલે શું? ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ. એક રબર બેન્ડને ખેંચીને છોડી દો. એ જે એકદમ ફાસ્ટ આગળ પાછળ થાય છે ને, બસ એ જ છે કંપન. અને આ ઝડપી હલચલ હવામાં એવા તરંગો બનાવે છે જેને આપણે અવાજ તરીકે સાંભળીએ છીએ. અહીંયા એક મજેદાર તફાવત છે જે સમજવા જેવો છે. પેલું ઘડિયાળનો લોલક જોયું છે? એ પણ આગળ પાછળ થાય છે, પણ એને આપણે કહીએ દોલન. કેમ? કારણ કે એ ધીમું છે. અવાજ માટે જે ગતિ જોઈએ ને એ છે કંપન, જે એકદમ ફાસ્ટ હોય છે. બધો ખેલ આ સ્પીડનો જ છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે કંપનથી અવાજની શરૂઆત થાય છે. પણ પછી આ જે દેખાતા નથી એવા તરંગો છે એ આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો હવે એની સફર પર આગળ વધીએ. આપણે પોતે જે બોલીએ છીએ એ અવાજ કેવી રીતે બને છે? એ બહુ જ અદ્ભુત પ્રોસેસ છે. જો, આપણા ગળામાં એક વોઇસ બોક્સ એટલે કે સ્વરપેટી હોય છે. એની અંદર રહેલા વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુઓ ફેફસામાંથી આવતી હવાના કારણે વાઇબ્રેટ થાય છે, કંપન કરે છે. બસ આ જ કંપનમાંથી આપણા શબ્દો અને ગીતો બને છે. છે ને કમાલ? અને અહીં એક સૌથી મહત્વની વાત. આપણે ફિલ્મોમાં જોઈએ છે ને કે સ્પેસમાં મોટા ધડાકા થાય ને અવાજ આવે. હકીકતમાં એવું ના થાય. સ્પેસમાં ગમે તેટલો મોટો ધડાકો થાય, અવાજ સંભળાય જ નહીં. કેમ? કારણ કે અવાજને ટ્રાવેલ કરવા માટે હવા, પાણી કે કોઈ નક્કર વસ્તુ, મતલબ કે કોઈ માધ્યમ જોઈએ. જ્યાં કશું જ નથી ત્યાં અવાજ પણ નથી. સારું, તો અવાજ મુસાફરી કરીને આપણા કાનના દરવાજા સુધી તો પહોંચી ગયો, પણ પછી કાનની અંદર શું થાય છે? આપણું મગજ આ વાઇબ્રેશનને શબ્દો કે સંગીતમાં કેવી રીતે ફેરવે છે? ચાલો હવે આ જાદુને નજીકથી જોઈએ. આપણા કાન છે ને એ કોઈ સુપર એડવાન્સ માઇક્રોફોન જેવા છે. જુઓ, અવાજના તરંગો આવે અને સૌથી પહેલાં કાનના પડદા સાથે અથડાય. એનાથી પડદો ધ્રુજે. પછી કાનની અંદર રહેલા એકદમ નાના હાડકાં આ ધ્રુજારીને આગળ મોકલે છે. અને છેલ્લે આ કંપનો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલાઈને સીધા મગજ સુધી પહોંચે છે. અને બસ ત્યારે જ આપણે ખરેખર સાંભળીએ છીએ. આને સમજવું હોય તો એક ઢોલનું ઉદાહરણ લઈએ. જેમ ઢોલ પર લાકડી પડે અને એની ચુસ્ત ખેંચાયેલી સપાટી વાઇબ્રેટ થાય છે, બસ બરાબર એ જ રીતે અવાજના તરંગો આપણા કાનના પડદાને વાઇબ્રેટ કરાવે છે. અહીંથી જ સાંભળવાની આખી અદ્ભુત ગેમ શરૂ થાય છે. એક બાજુ સિંહની ગર્જના છે અને બીજી બાજુ મચ્છરનો ગણગણાટ. છે તો બંને અવાજ, પણ કેટલો ફરક છે? તો આ ફરક શેના કારણે છે? ચાલો હવે અવાજના બે મુખ્ય ગુણધર્મોને સમજીએ. એક છે એની પ્રબળતા એટલે કે લાઉડનેસ, અને બીજું છે પિચ. જુઓ, અહીંયા બધું એકદમ ક્લિયર થઈ જશે. અવાજ કેટલો જોરથી છે એટલે કે એની પ્રબળતા એ નક્કી થાય છે કંપનના કદ પરથી, જેને આપણે કહીએ છીએ કંપવિસ્તાર અથવા એમ્પ્લિટ્યૂડ. અને અવાજ કેટલો તીણો છે કે ઘેરો એટલે કે એની પિચ એ નક્કી થાય છે કંપનની સ્પીડ પરથી, જેને કહેવાય છે આવૃત્તિ અથવા ફ્રીક્વન્સી. કંપવિસ્તાર એટલે સાવ સાદી ભાષામાં કંપનની તાકાત. પાછા ઢોલ પર આવીએ. જેટલા જોરથી ઢોલ વગાડશો એટલું મોટું વાઇબ્રેશન થશે અને એટલો જ મોટો અવાજ આવશે. બસ આ મોટું વાઇબ્રેશન એટલે જ મોટો કંપવિસ્તાર. અને હવે વાત કરીએ આવૃત્તિની એટલે કે કંપનની સ્પીડની. મચ્છરની પાંખો એક સેકન્ડમાં કેટલી બધી વાર એકદમ ફટાફટ ફફડે છે, એટલે એની આવૃત્તિ ઊંચી છે અને અવાજ એકદમ તીણો, પેચ હાઈ છે.
જ્યારે સિંહની ગર્જનામાં કંપન ધીમા હોય છે, એટલે આવૃત્તિ નીચી અને અવાજ એકદમ ઘેરો, લો પિચ. અહીં એક રસપ્રદ વાત છે. શું આપણે દુનિયાના બધા જ અવાજો સાંભળી શકીએ છીએ? ના, આપણા કાન ફક્ત 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી જ પકડી શકે છે. આ આપણી સાંભળવાની એક લિમિટ છે. એટલે કે આપણી આસપાસ એવા ઘણા અવાજો છે જે ખરેખર તો થઈ રહ્યા છે પણ આપણને સંભળાતા જ નથી. જેમ કે હાથી આપણા કરતાં પણ નીચી ફ્રીક્વન્સીનો અવાજ સાંભળી શકે છે, અને પેલી ડોગ વિસલ જોઈ છે, એ વગાડીએ તો આપણા પાલતુ કૂતરાને સંભળાય પણ આપણને તો બિલકુલ નહીં. તો સારું, આપણે અવાજ પાછળનું વિજ્ઞાન તો સમજી લીધું, પણ હવે વાત કરીએ એની આપણા જીવન પર થતી અસરની. આપણા સ્વાસ્થ્ય પર, આપણી માનસિક શાંતિ પર. મૂળભૂત રીતે તો 2 પ્રકારના અવાજ છે. એક છે સંગીત, જે આપણને સાંભળવું ગમે, શાંતિ આપે, અને બીજું છે ઘોંઘાટ, જે આપણને પરેશાન કરે. જો કે આ બહુ વ્યક્તિગત બાબત છે. કોઈના માટે જે રોક મ્યુઝિક છે એ બીજા માટે ઘોંઘાટ હોઈ શકે. પણ એક વાત પાક્કી, બંનેની આપણા મન અને શરીર પર બહુ ઊંડી અસર થાય છે. અને હા, ઘોંઘાટને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. એ ખાલી થોડી પરેશાની નથી. સતત ઘોંઘાટમાં રહેવાથી ઊંઘ ના આવવી, ચિંતા થવી, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને એટલું જ નહીં, સાંભળવાની શક્તિને કામચલાઓ કે પછી કાયમ માટે પણ નુકસાન થઈ શકે છે. આ એક એવો ખતરો છે જે દેખાતો નથી પણ બહુ જ ગંભીર છે. તો સવાલ એ છે કે આ ઘોંઘાટથી બચવા શું કરી શકાય? એક બહુ જ સરળ અને સુંદર ઉપાય છે: વૃક્ષો વાવવા. વૃક્ષો એક નેચરલ સાઉન્ડ બેરિયર તરીકે કામ કરે છે, અવાજને શોષી લે છે. ઘર, ઓફિસ કે રસ્તાની આસપાસ વધુ વૃક્ષો વાવીને આપણે આસપાસના વાતાવરણને વધુ શાંત અને હેલ્ધી બનાવી શકીએ છીએ. તો આ હતી ધ્વનિની એક અદ્ભુત સફર, એક નાના કંપનથી શરૂ થઈને આપણા મગજ સુધીની. હવે વિચારવાની વાત એ છે કે આપણે આપણા જીવનમાં કર્ણપ્રિય અવાજોને કેવી રીતે વધારી શકીએ અને જે નુકસાનકારક ઘોંઘાટ છે એને કેવી રીતે ઘટાડી શકીએ. આગલી વખતે જ્યારે કોઈ મનગમતું ગીત સાંભળવામાં આવે કે ટ્રાફિકના અવાજથી કંટાળો આવે, ત્યારે આખી પ્રોસેસ યાદ કરવા જેવી છે. આપણી આસપાસની અવાજની દુનિયાને વધુ સારી કેવી રીતે બનાવી શકાય, એ આપણા બધા માટે એક મોટો સવાલ છે.